મારું નામ ભલાણી મમતા છે. અક્ષર ટાઉનશીપ ડીમાં રહું છું અને જાહેર જનતામાં જણાવવાનું એ છે કે એક મહિનાથી બધાને હેરાન કરે છે. કામ ચાલુ કર્યા પછી પહેલાં એમ કે અમે કુંડી બનાવીએ, આ બનાવીએ. અત્યારે અમારા છોકરા અહીંથી અડધો કિલોમીટર હાલી બેગ ઉપાડી એકલા જાય, એને કેટલી સમસ્યા થાય. સ્કૂલના ટાઈમ ચેન્જ કરવાનું સરકારે કીધું, ચેન્જ કર્યા પણ છોકરાઓને તો વહેલું જ ઉઠવું પડે કારણ કે અમારા રસ્તાથી હેરાન છે. તો આ પબ્લિક બધાએ જાગૃત થાય છે તો કામ થતું કેમ નથી? અને અમારા ઘરે હમણાં પ્રસંગ આવે છે તો પ્રસંગના મહેમાનો પણ એટલા હેરાન થવાના. તો પછી આમાં બધા અહીંયા બસ પૂગતી નથી, મહેમાનને રસ્તા બતાવે એકદમ આમથી આવો તો આમ હેરાન થાય. તો પબ્લિકને કેવી રીતના હેરાન થાય છે? છોકરાના દફતર એટલા હેવી હોય કે અહીંથી ઉપાડીને જાય, ત્યાંથી સ્કૂલે એની બસનો ટાઈમ કેટલો ચેન્જ થાય. અત્યારે એક્ઝામ છે, એક્ઝામ ટાઈમે પણ કેટલા હેરાન થઈ રહ્યા છે. તો હવે પબ્લિક એટલું કહે છે, જણાવે છે તો કામ કેમ ચાલુ નથી થતી? નગરપાલિકા કેમ ધ્યાન નથી આપતી? જલ્દી જેટલું બને ને એટલું અમારું કામ પૂર્ણ કરો. અને અમારા રસ્તા જેટલા એપાર્ટમેન્ટથી એ લોકો એવું કહે છે કે આટલું જ કરી દેવું, તો અમારે અહીં કેટલું જગ્યા રહીએ તો થોડી વ્યવસ્થા કરી અને વ્યવસ્થિત બનાવી દે, એ જ અમારી માંગ છે. મારું નામ એકતાબેન ભૂત છે. હું અહીં વિનાયક રેસિડન્સીમાં રહું છું. છેલ્લા મહિના દિવસથી આ રોડ એટલો ખરાબ છે, એટલી પરિસ્થિતિ બધાની ખરાબ છે કે ચાલવામાં પણ બહુ તકલીફ પડે છે. બાળકોને સ્કૂલે મૂકવા જવામાં પણ એટલી તકલીફ બધાને પડે છે. અને કાંઈ પણ ઇમરજન્સી એવી આવે તો શું કરવાનું? અમારી જ વિંગમાં એક પેશન્ટ એવા છે કે એને રાજકોટથી ડૉક્ટરને અહીંયા ઘરે બોલાવવા પડ્યા, એવી પરિસ્થિતિ છે. અને પેલું ગટરનું કામ પણ એટલી ઉભરાઈ છે ગટર, અને બહુ ગંદકીવાળો મચ્છર, એટલું ખરાબ પરિસ્થિતિ છે કે અમે રહી પણ નથી શકતા અહીંયા એવી. ને બસ બીજું તો કાંઈ છે નહીં, પણ આ બધું રોડનું કામ જલ્દી પૂરું થાય એના માટે કંઈક તંત્રને વિનંતી છે કે આ કામ જલ્દીથી પૂરું કરો અને અમારા સમસ્યાનું. સાપરિયા અક્ષર ટાઉનશીપમાં રહું છું, બી વિંગમાં. હવે સમસ્યા આ વિસ્તારની મોટી એ છે કે આ રોડને આજે 1 મહિના ઉપરથી સમય થયો. પહેલાં ગટર કરી, પછી આ ખોદીને વહી ગયા, આજ દિવસ સુધી કોઈ સામું નથી જોયું. 2 દિવસ પહેલાં સુધી તો ચાલી પણ શકાય એવી પરિસ્થિતિ નહોતી. 2 દિવસ પહેલાં જે પથ્થરના ઢગલા પડ્યા હતા એ તો ઉપાડ્યા, બરાબર. પછી જે આ ગટર જે કરી છે ને એની અંદર જે કનેક્શન આપ્યા ને, એ કનેક્શનમાં એ ઓલા પાઇપ ફિટ કરવા માટે જે તોડી છે ને કુંડીઓ, એનો સ્ક્રેપ બધો અંદર જ પડ્યો છે. એટલે જે પાઇપમાં આડો આવી ગયો એટલે આ કુંડીઓ બધી છલકાઈ છે, બરાબર. એટલે એ સ્ક્રેપ પણ સાફ કરવા નથી આવ્યા લોકો. એના કારણે ચાલીને જવામાં પણ એટલી બધી મુશ્કેલી પડે છે કે વાત જવા દો. પછી બાળકોના સ્કૂલે જવાના ટાઈમિંગ વિખાઈ ગયા બધાય, આમાં કોઈ વાહન નથી જતું, એવડી બધી પારાવાર મુશ્કેલી પડે છે કે વાત જવા દો. આમાંથી જો સમયસર હવે છુટકારો મળે તો બધા એવું ઈચ્છે છે. એટલે આપણે સમસદ્દાવાળાને જે આ કામ છે એને કાંઈવાળું અને અક્ષર ટાઉનશીપવાળું એને આપણે જે કંઈ સમસદ્દાવાળાને કોન્ટ્રાક્ટરને ગોવિંદભાઈને કહેવાઈ ગયું છે. કાલે રામાણી અને ઝાલાબાપુ બેને બોલાવી સવારમાં આ ગટરના ઢાંકણા બધા જે કંઈ સફાઈ કરવાની છે થઈ જશે. 5 દિવસમાં અધીન આપણે લોકોને કીધું છે કે 5 દિવસમાં તમારો રોડ ચાલુ થઈ જશે કામ. ના, એ તો લોકોને આપણે ઘરે તો ન બોલાવતા હોય કોઈને. આ સોસાયટીમાં તો આપણે આવતા હોય. કાલે જ મેં બધા અહીંયા બેસીને 1 કલાક લગી બેસી અને જોયું બેસીને, અને આને બધાને ગટરે સાફ કરાવવા માટે મશીન બોલાવ્યું, સફાઈ કરાવડાવી, ગટરની બધું કરાવડાવ્યું. આવતા તો હોય પણ આપણે બધા લોકોને ઘરે કંઈ બોલાવીને એમ ન કે હું આવ્યો છું, તમારે કંઈ કામ શું છે એવું તો આપણે વાત ન કરતા હોય. પણ આપણે જે લોકો મળતા હોય કે જે સમસ્યા છે, મારે તો કોન્ટ્રાક્ટરને કહેવાનું હોય, લોકોને તો કંઈ મળીને કંઈક મતલબ ન હોય. એની સમસ્યા હોય તો આપણી પાસે રજૂઆત કરે અથવા ફોનથી રજૂઆત. અશોકભાઈને 2 વખત ફોન આવેલા છે, સોસાયટીના ઘણા બધા મેમ્બરો, મારા મિત્રમાં ઘણા બધા રહીએ, એને મને ફોન આવેલા. આપણે એને જવાબ એ દીધો કે તમે કનેક્શનના ન જોતા હોય પાણીના તો ના પાડી દો, એટલે તમારું ઝડપથી કામ હાલતું થાય. કંઈ બાકી નથી, એક ખાલી આ ગટરની સફાઈ કરવાના ઢાંકણા છે ને એ સફાઈ થઈ જાય એટલે કાલથીમાંથી છે ને ટ્યુબ લેવલના આજનું આ ડ્રેસિંગે થઈ ગયું છે. તમે જોતા હોય તો આ ટ્રેક્ટરે ભરાતા હતા, ડ્રેસિંગ થઈને કાલે ચેનલ લાગવાનું કામ એ ચાલુ થશે. માલે નખાઈ ગયેલો પડ્યો છે એનો, એટલે એમાં અહીંયા સ્ટોકે પડ્યો છે, સ્ટોકમાંથી ખાલી ચાલુ કરાવવાનું છે. ચેટિક મશીનથી ચાલશે એટલે ઝડપથી કામે પૂરું થઈ જાય 2 દિવસમાં.